નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ. આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો, આ વિડીયોને શેર કરો, બીજા ગ્રુપમાં શેર કરો, બેલ આઇકન દબાવી અને ઓલ ઉપર ક્લિક કરો, જેથી નવા વિડીયો ખેતીને લગતા નવા વિડીયો તમને માહિતી મળતી રહે. તો મિત્રો, આજે આપણે વાત કરશું કે ચોમાસું દરમિયાન આપણે અત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રોએ જમીન પડતર રાખી હોય, જેમાં તુવેર વાવવા માગતા હોય, એરંડા કરવા માગતા હોય, અથવા ડુંગળી આ જે વાવેતર કરવું હોય એને પડતર જમીન રાખેલી છે. તો પડતર રાખેલી છે, ઘણા દિવસથી વરસાદ ચાલુ છે, જેના કારણે ખડ નિંદામણ વધી ગયું હોય, તો શક્ય હોય ત્યાં સુધી એને રાપ કાઢી ટ્રેક્ટર દ્વારા કે બળદ દ્વારા સાથી ચલાવી અને નિંદામણ નાશ થાય એવી વ્યવસ્થા કરવી. જો એ વસ્તુ શક્ય નથી તો તમારે એમાં ગ્લાયફોસેટ જે આવે, તમે પછી મેરા 71ની પડીકી લ્યો, ગ્લાયસેલ લ્યો એક્સેલનું, કે પછી પોપ્યુલર કે કોઈ પણ ગ્લાયફોસેટવાળી વસ્તુનો ઉપયોગ કરવાનો નથી. પડતર તમે જમીન રાખી છે તો તમે એનું નિંદામણ, એનું ખડ ગ્લાયસેલ મારીને નાબૂદ ન કરશો. જો તમે ગ્લાયસેલ મારશો તો તમારે એરંડાનું વાવેતર કરવું છે, તુવેરનું વાવેતર કરવું છે, તો એરંડા તમારા ઉગી અને સુકાઈ જશે. તુવેરમાં એટલા બધા અંશે અસર નહીં થાય, નુકસાની નહીં થાય, પણ તુવેર ઉગી અને 1 મહિના સુધી કોઈ જાતનો ગ્રોથ નહીં કરે, એની અવસ્થામાં એની એ પરિસ્થિતિમાં રહેશે, સુસુપ્ત અવસ્થામાં પડી રહેશે. જેથી કરીને એરંડો તો બિલકુલ નહીં થાય. તમે ગ્લાયફોસેટ મારી છે અને તમે 8 દિવસ પછી એરંડા વાવશો, એરંડો તમારો ઉગશે, 12 પાંદે થશે અને સુકાઈ જશે. આ સત્ય હકીકત છે. માટે ગ્લાયસેલ કોઈએ વાપરવું નહીં. શક્ય હોય તો છાતી દ્વારા હલાવીને નિંદામણ નાશ કરવાનો, શક્ય ન હોય તો માર્કેટની અંદર પેરાક્વાટ આવે છે 24%, ગ્રામોક્ઝોન નામથી આવે છે, તાત્કાલિક આવે છે, જેનું નામ તાત્કાલિકથી ઓળખાય છે. ગ્રામોક્ઝોન પેરાક્વાટ આવે છે, અદામાનું આવે છે, સિજન્ટાનું આવે છે, ઘણી બધી કંપનીના આવે છે. ગ્રામોક્ઝોન પંપે 80 ml થી 100 ml નાખી અને તમારે ઝીણું ખડ હશે 3 થી 4 5 સુધીનું સાફ થઈ જશે, મોટું ખડ હશે તો સુકાઈ જશે પણ પાછું રિપીટ ફૂટશે. પણ આ દવા મારવાથી શું ફાયદો થાય ને શું નુકસાની થાય? તો આ દવા ખેડૂત મિત્રો તમે મારશો તો આ દવાનું જમીનની અંદર 1% પણ નુકસાન નહીં થાય. તમે ખડની દવા મારી છે, તમે કોઈ પણ દવા મારી છે, તો અડધા પાનની અંદર દવા ઉડી છે તો અડધું જ પાન સુકાશે, આખા પાનમાં દવામાં લાગી છે તો આખું પાન સુકાશે. બીજો પ્લસ પોઈન્ટ કે આ દવા જમીનને અડશે એટલે દવા ફેલ થઈ જશે, દવા નાબૂદ થઈ જશે. ધૂળના સ્પર્શમાં સંપર્કમાં આવવા ત્યાં દવાનો નાશ થઈ જાય છે, નાબૂદ થઈ જાય છે. એટલે જમીનની અંદર આનું કોઈ પણ જાતનું કેમિકલ કે કોઈ ટેકનિકલ રહેતું નથી, જેના કારણે તમે આવનારો કોઈ પણ પાક વાવશો તો એમાં કોઈ એક જાતની નુકસાની આવશે નહીં. અને ગ્લાયફોસેટ છે, મેરાની પડીકી છે, કે કોઈ પણ વસ્તુ તમે મારશો એ વસ્તુ બધી જમીનમાં અંદર ઉતરશે, છોડ સુધી ઉતરશે, છોડના મૂળ સુધી ઉતરશે, ત્યાર પછી છોડ સુકાશે ધીમી ગતિ. આ વસ્તુ એવી છે કે તમે અત્યારે છાંટી કલાક પછી આનું કામ પૂરું, છોડ કરમાઈ જશે, સુકાવા માંડશે. જમીનને ધૂળને અડશે એટલે દવા ફેલ થઈ જશે. ઓલી જે દવા રહી એનો પાવર મિનિમમ 20 દિવસથી લગાડીને 30 દિવસ સુધી જમીનમાં જળવાઈ રહે છે. ગ્લાયફોસેટ તમે મારો 20 થી 30 દિવસ સુધી તમે કોઈ પણ પાકનું વાવેતર ન કરી શકો. 30 દિવસ પછી તમારે વાવેતર કરો ને તો વાંધો ન આવે. પણ અત્યારે હાલદમ દાખલા તરીકે ખડ થઈ ગયું છે અને તમારે એને દવા મારીને 5 દિવસ પછી કે 8 દિવસ પછી એરંડાનું કે તુવેરનું વાવેતર કરવું છે તો એ વસ્તુ ટાળજો. તમે ગ્લાયફોસેટ ન મારશો, ગ્રામોક્ઝોન મારી દો. 5 દિવસ કે 2 દિવસ કે 8 દિવસ પછી તમે ગમે ત્યારે વાવેતર કરશો, કોઈ પણ જાતની જર્મિનેશનમાં કે આવનારા પાકમાં કોઈ જાતની નુકસાની આવશે નહીં. જેથી કરીને કોઈ મિત્રોને ત્યારે જે વાવેતર કરવાનું હોય એની અંદર ગ્લાયફોસેટ વાપરવું નહીં. આ ખાસ નોંધ લેવી મિત્રો. અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા ગ્રુપમાં મોકલજો. ને કોઈ પણ માહિતી જોતી હોય તો મને તમે ફોન કરી શકો છો. સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં ગમે ત્યારે તમે મને ફોન કરી શકો છો મિત્રો. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.